ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં। આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ। આ લાડુ માત્ર 2 જ વસ્તુથી બની જાય છે અને માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો મમરાને કરકરા કેવી રીતે રાખવા, ગોળનો પરફેક્ટ પાક કેવી રીતે લેવો અને લાડુનો પરફેક્ટ શેપ કેવી રીતે આપવો તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો। તો ચલો શરૂ કરીએ। તો એક બોલમાં 3 વાટકી મમરા એડ કરીશું। તમે કોઈ પણ વેરાયટીના મમરા લઈ શકો છો ને તે જ વાટકીના માપથી અહીંયા મેં 1 વાટકી ગોળ લીધો છે અને ગોળને આપણે સમારીને લેવાનો છે જેથી તે સરસ રીતે મેલ્ટ થઈ જાય। તો જે વાટકીથી મેં મમરા લીધા હતા તે જ વાટકીથી મેં ગોળ લીધો છે। તો તમે કોઈ પણ વાટકી દ્વારા માપ સેટ કરી શકો છો। 1 વાટકી ગોળ અને 3 વાટકી મમરા લેવાના। તો છે ને એકદમ સહેલું માપ। હવે આપણે આ મમરાને ચાળીશું। તો તેના માટે એક થાળીમાં એક ચાળણી રાખીશું અને તેમાં આપણે મમરા એડ કરી દઈશું। મમરાને ચાળવા ખૂબ જ જરૂરી છે જેથી તેમાં રહેલો કચરો નીકળી જાય અથવા તો મમરાનો ભૂકો હોય તો તે પણ નીકળી જાય। તો આપણે મમરાને સરસ રીતે ચાળી લઈશું। તો મમરા ચાળતી વખતે કોઈ મોટો કચરો અથવા ખરાબ મમરો હોય તો તેને આપણે કાઢતા જઈશું। હવે એક પેનમાં આપણે આ મમરાને એડ કરી દઈશું। મમરાને આપણે શેકવાના છે। તો ગેસની ફ્લેમ લો રાખવાની અને 4 થી 5 મિનિટ જેવા મમરાને શેકી લેવાના। મમરામાં ક્યારેક ભેજ હોય છે। જો તમે જૂના મમરા લ્યો તો તમારે તેને વધુ શેકવા પડે અને ફ્રેશ મમરા તમે લ્યો તો તમારે તેને બહુ શેકવા ન પડે। 1 થી 2 મિનિટ જેવો સમય શેકો તો પણ તે ક્રિસ્પી થઈ જાય છે। આ રીતે મમરાને શેકીને ક્રિસ્પી કરવાથી મમરાના લાડુ છે એ સરસ ક્રિસ્પી બને છે। તો આપણા મમરા સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે એક પેનમાં આપણે 1 ચમચી ઘી નાખીશું। તો મેં અહીંયા 1 ચમચી ઘી પેનમાં એડ કરેલું છે ને તેને આપણે સરસ રીતે મેલ્ટ કરી લઈશું। તો ઘી મેલ્ટ થઈ ગયું છે। હવે તેમાં આપણે ગોળ નાખીશું ને ગોળને પણ આપણે સરસ રીતે મેલ્ટ કરવાનો છે। તો તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહીશું। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। જો તમને ગુજરાતી રેસીપી જોવી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને આવી વધુ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો જેથી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થયું છે અને આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે। તો હવે આપણે સરસ એવો ગોળનો પાયો લઈ લઈશું। તો 3 થી 4 મિનિટ જેવું મિક્સ કરી લઈશું ને હવે આપણે એક વાટકીમાં પાણી લઈશું અને તેમાં થોડો ગોળ નાખીશું ને તેને ઠંડુ થવા દઈશું। તો આપણો ગોળ ઠંડો થઈ ગયો છે। તો તેને હવે પાણીમાંથી કાઢી લઈશું ને તેને થોડો ખેંચીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ગોળ ખેંચાય છે, મીન્સ આપણો પાયો હજુ નથી થયો। આ ગોળને આપણે હજુ 1 થી 2 મિનિટ માટે સતત હલાવતા રહીશું જેથી તે એકદમ સરસ એવો બ્રાઉન થઈ જાય અને આપણો ગોળનો પરફેક્ટ એવો પાયો આવી જાય। તો 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે। તો તેને આપણે પાણીમાં નાખીશું ને તેને ઠંડો થવા દઈશું। તો ગોળ ઠંડો થાય એટલે કાઢીને આપણે જોઈશું તો આપણો ગોળ એકદમ કાચની જેમ તૂટવો જોઈએ। તો તે સરસ રીતે તૂટી જાય છે, મીન્સ આપણો એકદમ પરફેક્ટ એવો ગોળનો પાયો થઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમ લો રાખીશું અને તેમાં આપણે શેકીને રાખ્યા હતા તે મમરા એડ કરી દઈશું। તો મમરા મેં અહીંયા એડ કરી લીધા છે અને તેને આપણે ગોળના મિક્સર સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તેને આપણે સતત હલાવતા રહીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ લો જ રાખવાની છે જેથી આપણો ગોળનો પાયો વધારે ન થઈ જાય। તો આપણા મમરા અને ગોળનો પાયો સરસ રીતે મિક્સ થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો। તો હવે આપણે તેને ગેસની ફ્લેમ ઉપરથી નીચે લઈ લઈશું ને મમરાના લાડુ વાળવા માટે થોડું પાણી લઈશું। તેને આપણે 2 હથેળી વચ્ચે રાખીને સ્પ્રેડ કરી લઈશું ને થોડું મિક્સચર લઈશું ને તેને 2 હથેળી વચ્ચે સરસ રીતે પ્રેસ કરતા જઈશું ને તેમાંથી લાડુનો શેપ આપી દઈશું। આપણે લાડુને બહુ વધારે મોટો કે બહુ નાનો નથી કરવાનો, તો મીડિયમ સાઇઝના જ રાખવાના છે। તો હું અહીંયા બીજો લાડુ પણ તેવી જ રીતે બનાવી લઈશ। તો તમે જોઈ શકો છો। તો આવી જ રીતે મેં અહીંયા બધા જ લાડુ બનાવી લીધા છે। મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી।